આમોદ તાલુકાએ છેલ્લા કેટલાક વર્ષમાં શિક્ષણ ક્ષેત્રે એવું પરિવર્તન સર્જ્યું છે કે આજે સમગ્ર ગુજરાતમાં મોડેલ તાલુકો તરીકે ઓળખાય છે। આમોદની સરકારી શાળાઓએ વિકાસ અને આધુનિકીકરણની જે પ્રગતિ દર્શાવી છે તે અનેક ખાનગી શાળાને પણ પાછળ મૂકે તેવી છે। નવી શાળાનું નિર્માણ, જૂની શાળાનું સંપૂર્ણ નવીનીકરણ, આધુનિક અને ટેકનોલોજી આધારિત વર્ગખંડ, પૂરતી ભૌતિક સુવિધા, સીસીટીવી, ફાયર સેફટી, સ્વચ્છતા અને ગુણવત્તાસભર શિક્ષકો, આ બધા જ વિકાસોએ વાલીઓનો સરકાર પ્રત્યેનો વિશ્વાસ મજબૂત કર્યો છે। આઝમનગર, માતર, સુડી, કેરવાડા, કોઠી, ઇખર સહિતના ગામમાં ઊભી થયેલ નવી સરકારી શાળાઓ ગ્રામ્ય વિદ્યાર્થીઓને શિક્ષણનો નવો આધુનિક અનુભવ આપી રહી છે। બાળકો માટે સુરક્ષિત, અનુકૂળ અને પ્રેરણાદાયક શૈક્ષણિક માહોલ ઊભો થયો છે। આ સમગ્ર પરિવર્તનના કેન્દ્રમાં સ્થાનિક ધારાસભ્ય દેવકિશોર સ્વામી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને આખું શિક્ષણ તંત્રનું મક્કમ નેતૃત્વ છે। તેમની સંકલ્પ શક્તિ, આયોજન અને નિષ્ઠાના કારણે આમોદ તાલુકાનું નામ આજે રાજ્યના વિકાસના નકશા પર તેજસ્વી છે। આમોદની સરકારી શાળા હવે માત્ર શાળા નથી, એ વિકાસ, શૈક્ષણિક क्रांति અને प्रेरणादायी परिवर्तनનું जीवंत उदाहरण છે। पहले ये स्कूल बहुत जूनी थी, मतलब पहले के ज़माने में जैसे होती है वैसे ऊपर छत नहीं थी, लकड़ों की छत होती है वैसे होती है। बरसात में बहुत पानी गिरता था, बहुत मुश्किलों से हमारे बड़े भाई और बहन लोग पढ़े हैं यहाँ पे। और आप जो ये स्कूल देख रहे हैं बहुत अच्छी है, बहुत मेहनत से हमने ये खड़ी की है, सर लोगों ने बहुत मेहनत लगी इसमें। सरकार बहुत अच्छी है, मतलब कम टाइम में हमको ये स्कूल खड़ी कर दी और उसमें भी कम टाइम में खड़ी कर दी, 1 साल में ही पूरा हो गया। सरकार बहुत अच्छी है कि इतनी जल्दी हो सका उतना करा, नहीं तो हमें भी सर इस तरह पहले के बच्चों तरह यहाँ पढ़ना पड़ता, चौमासे में भी, और सांप निकलते थे वगैरह वगैरह, कुछ भी निकलता था, बच्चों को बहुत मुश्किलें पड़ती थी। यहाँ गेट था उसमें कोई मतलब लग जाता था, बच्चों को बहुत मुश्किल पड़ी। सरकार बहुत अच्छी है। આજે સરકારી માધ્યમિક શાળા માતર પ્રાથમિક શાળા સાથે જ કામ કરી રહી છે અને આ શાળામાં ઘણી બધી સુવિધા પહેલાં ઉપલબ્ધ નહોતી અને ઘણા રૂમો પણ નહોતા, વર્ગખંડ પણ નહોતા અને કાચું મકાન હતું શાળાનું। પરંતુ ત્યારબાદ અહીંયા આપ જોઈ શકો છો તે રીતે ઘણી સારી સુવિધાઓ ઉપલબ્ધ છે, બિલ્ડિંગ નવી બની ગઈ છે। એ સિવાય પણ અહીંયા વિદ્યાર્થીઓને ઘણો લાભ મળે છે। વિદ્યાર્થીઓ પ્રાથમિકમાં જોવા જાઓ તો 318 જેટલા બાળકો અહીંયા અભ્યાસ કરે છે અને સાથે માધ્યમિક 9-10 ધોરણના 93 છોકરાઓ અહીંયા અભ્યાસ કરી રહ્યા છે। આ વિદ્યાર્થીઓને સરકારશ્રી આપેલી સુવિધાઓ તમે જુઓ તો અહીંયા 2 ICT લેબ છે કે જેની અંદર અહીંયા 30થી 35 જેટલા કોમ્પ્યુટર ઉપલબ્ધ છે। સાથે સાથે તમે દરેકે દરેક વર્ગખંડમાં જુઓ તો સ્માર્ટ ક્લાસ છે, એટલે કે સરકારશ્રી તરફથી જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હેઠળ મળેલા ટીવી પણ છે અને આ ટીવીમાં સાથે સાથે BSNL તરફથી મળેલું ફ્રી ઇન્ટરનેટ સુવિધા પણ છે। તો આ દરેકે દરેક ક્લાસમાં છોકરાઓ યુટ્યુબ પર અને ઇન્ટરનેટની ઉપયોગથી ઘણો બધો અભ્યાસ કરે છે અને દરેકે દરેક શિક્ષકશ્રીઓ પણ અહીંયા સ્માર્ટ ક્લાસનો ઉપયોગ કરીને જ અભ્યાસ કરાવે છે। તો છોકરાઓને અહીંયા જે પ્રમાણે નવી ટેકનોલોજી પ્રમાણે અભ્યાસક્રમ પૂરો પાડવો જોઈએ એ પડી રહ્યો છે અને સાથે સાથે શાળાના કેમ્પસમાં આપ જોશો તો કેમેરાની સુવિધા પણ અહીંયા ઉપલબ્ધ છે અને પાણી, પીવાના પાણીની વ્યવસ્થા અને મધ્યાહન ભોજન દરેકની વ્યવસ્થા ખૂબ સારી રીતે અહીંયા ચાલી રહી છે અને આ બધી જ સુવિધાઓ માટે હું અહીંના જે ધારાસભ્યશ્રી છે તેમનો ખૂબ ખૂબ આભાર માનીશ। સાથે સાથે અમારા DO મેડમશ્રી અને DPO સર એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ કે જેમણે આ બધી સુવિધાઓ પૂરી પાડી કે જેથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખૂબ ઉજળું બન્યું છે અને આ માતર શાળા ખાતે જે પહેલાં શાળા હતી તેના કરતાં કંઈક જુદી જ શાળા ઊભી થઈ છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ એમના અભ્યાસ માટે અહીંયા લાભ લે છે અને એ માટે ગામ તરફથી પણ અમને એટલો જ સહકાર પૂરો પાડવામાં આવે છે। આમ બદલ ફરી એકવાર હું સરકારશ્રીનો તેમજ ધારાસભ્યશ્રી, DO મેડમશ્રી અને DPO સરનો હું ફરી એકવાર આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું। સરકાર સમજી ગઈ છે કે દેશના ભવિષ્ય માટે શાળા નાગરિકોની જરૂર છે। શાળા નાગરિકો શિક્ષણથી જ મેળવી શકાય એમ છે। એ સરકારની નીતિના કારણે ખૂબ જ અંતરિયાળ ગામની અંદર કોઠી માતરસા શાળા અત્યંત સુવિધાવાળી બનેલી છે। સુવિધાઓમાં તમે જુઓ તો 15 કોમ્પ્યુટર બાળકો માટે છે, ફિલ્ટર પાણીનો પ્લાન છે, 2 કુલર છે, આપણે વિકલાંગો માટે અલગ ટોયલેટ બાથરૂમ બનાવેલું છે,
પછી આપણે વધુ સુવિધામાં જોઈએ તો સીસીટીવી કેમેરાથી સજ્જ આ શાળા છે. બીજું કે આ કામ જે સરકારે ઉઠાવેલું એની સાથે ગામ લોકો પણ જોડાઈ ગયેલા છે. ગામ લોકોના સહકારના કારણે આ ગામનું નિર્માણ કરવાની અંદર ખૂબ જ સરળતા રહેલી છે. એ ઉપરાંત અહીંના સ્થાનિક નેતા આપણા ધારાસભ્ય ટી.કે. સ્વામીજી તથા એસએસએના આપણા જે એન્જિનિયર સાહેબ છે તે પછી આપણા લાગતા વળગતા જે બી રાજનેતાઓ છે એ લોકોએ ખૂબ જ સહકાર આપવાથી પડકારોનો સામનો કરી શક્યા છે. આ શાળા બનતા આપણો ગેરહાજરીનો રેશિયો ખૂબ જ ઓછો થઈ ગયો છે. આ જે શાળા બની તે અત્યંત આધુનિક હોવાથી જેવી રીતે શાળા બની એ રીતે બાળકોમાં પણ સ્વચ્છતાનો ચેન્જ એક આવેલો છે કે ખૂબ જ જેવી શાળા છે એ પ્રમાણે એ આવતા થયા છે અને સ્થળાંતર પણ ખૂબ ઓછું થઈ ગયું આ સરકારની એક નીતિના કારણે. આ કામમાં ગામના સરપંચ ગામ લોકો બી ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો અને ભવિષ્યમાં પણ શિક્ષણને પડકારો તો આવતા જ રહેશે. પણ ગામ લોકો આજે આપણા ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામીજી એ લોકોનો સહકાર મળશે તો આવનાર પડકારોને પણ પ્રસંગમાં બદલી આપણે નાખવાની એક આશા રાખીએ છીએ. બસ એ જ. જય હિન્દ, જય ભારત.